નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ વણિચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. જસોલ રાજસ્થાનમાં રહેતા એક પુરુષ અમદાવાદથી સમદળી ટ્રેનમાં મુસાફરી કરતા હતા ત્યારે ધાનેરાથી ભીલડી વચ્ચે ચાલુ ટ્રેનમાં વિવો કંપનીના મોબાઈલની કિંમત ₹11,999 અને રોકડ રકમ 27,000 તેમજ પરચુરણ સામાન એક કોલેજન બેગમાંથી ચોરી થઈ હતી. આ અંગે ફરિયાદ નોંધાતા રાધનપુર રેલવે પોલીસ જસોલ રાજસ્થાનના શખ્સને ચોરીના મોબાઈલ તેમજ રોકડ રકમ સાથે ઝડપી પાડી તપાસ હાથ ધરી હતી. જસોલ રાજસ્થાનના અમદાવાદથી સમદળી ટ્રેનમાં તે દરમિયાન સુઈ જતા રાજસ્થાન ધાનેરાથી ભીલડી વચ્ચે તેમના ચાલુ ટ્રેનમાં નીંદર આવતા તેઓ સુઈ ગયા હતા. તે દરમિયાન તેમની કાળી બેગમાં રોકડ રકમ અને મોબાઈલ અને પરચુરણ વસ્તુ કોઈ અજાણ્યો શખ્સ ચોરી કરી ફરાર થયો હતો. આ અંગે અશોકભાઈ શંકરલાલ મોદી, ઉંમર વર્ષ 39, ધંધો પ્રાઇવેટ નોકરી, રહેઠાણ જસોલ, તાલુકો પંચપાદરા, જિલ્લો બલોતરા, રાજસ્થાનવાળા ભીલડી રેલવે આઉટપોસ્ટમાં ફરિયાદ નોંધાવી હતી. જેથી ભીલડી રેલવે પોલીસની ટીમે અલગ અલગ ટીમો બનાવી પીએસઆઈ VM સોલંકી, હેડ કોન્સ્ટેબલ શિવાભાઈ, અશોકભાઈ, પ્રહલાદભાઈ અલગ અલગ ટીમો બનાવી ખાનગી બાતમીના આધારે પોલીસ આરોપી ધાનેરા ખાતેથી પૂરણસિંહ ભૂપસિંહ, જાતે રાજપૂત, રહેઠાણ ઉંમર વર્ષ 21, ગામ લાછીવાડા, તાલુકો સાંચોર, જિલ્લો ઝાલોર, રાજસ્થાનવાળાને ઝડપી પાડી એક કોલેજન બેગમાંથી રોકડા 27,000 અને વિવો કંપનીનો મોબાઈલ જેની કિંમત 11,999 તેમજ પરચુરણ સામાન મળી કુલ મુદ્દામાલ 38,999 નો કબજે કરી આરોપીને પકડી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.